जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 26मा श्लोकમાં ભગવાને વાત કરી કે જે કાંઈ સ્થાવર અને જંગમ સૃષ્ટિ છે, જે કાંઈ સ્થાવર જંગમ પ્રાણીઓ છે, તે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તત્વિધિ ભરતર્ષભ, એ બધાને તું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના સંયોગથી સંજાયતે ઉત્પન્ન થયેલા, વિધિ એટલે તું જાણ, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ પૃથ્વી ઉપરના જે કંઈ સ્થાવર જંગમ પ્રાણીઓ છે બધાને તું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થયેલા જાણ. અને હવે 27મા શ્લોકની અંદર ત્યાં જન્મ વિશેની 26મા શ્લોકમાં વાત કરી, અહીંયા હવે મૃત્યુ વિશેની વાત કરે છે કે સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ, સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ વિનશ્યત્સુ અવિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ. યહ એટલે જે માણસ, વિનશ્યત્સુ નષ્ટ થઈ રહેલા, નાશ પામી રહેલા, સર્વેષુ ભૂતેષુ સઘળા પ્રાણીઓમાં, પરમેશ્વરમ પરમેશ્વરને, અવિનશ્યંતમ નાશ રહિત, અવિનશ્યંતમ જેનો વિનાશ નથી તેવી રૂપે અથવા તો નાશ રહિત, અને સમમ સમરૂપે, તિષ્ઠંતમ સ્થિત જુએ છે, રહેલા જુએ છે, પશ્યતિ એ જ સપશ્યતિ એ જ વાસ્તવમાં સાચું જુએ છે. આવી રીતથી જે જુએ છે, સ્થિત જુએ છે, એ જ વાસ્તવમાં સપશ્યતિ એટલે સાચું જુએ છે. એ જ ખરું એમનું જોવાનું રીત છે. હવે ભગવાને અહીંયા વાત કરી કે સમમ સર્વેષુ ભૂતેષુ, સર્વેષુ ભૂતેષુ બધા પ્રાણીઓમાં, સમમ એટલે સરખી ભાવે, સમાન ભાવે, એક સરખા રૂપે. હવે પરમાત્માને સઘળા પ્રાણીઓમાં સમાન કહેવાનું તાત્પર્ય શું છે? બધા પ્રાણીઓમાં, જો સ્થાવર અને જંગમ સૃષ્ટિના બધા પ્રાણીઓમાં પરમાત્મા કેવી રીતે છે તો કે સમમ પરમેશ્વરમ અવિનશ્યંતમ પરમેશ્વરમ સમમ તિષ્ઠંતમ, એવો શબ્દ વાપર્યો છે. એ નાશ રહિત સમરૂપે પરમેશ્વર સ્થિત રહે છે. એમનું તાત્પર્ય શું છે તો કે પ્રાણીઓ કેવા છે તો કે પ્રાણીઓ બધા વિષમ છે, કોઈનામાં સમાનતા છે જ નહીં, એક પણ પ્રાણીમાં સમાનતા નથી. સાયન્સની દ્રષ્ટિએ પણ આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપરના જેટલા 7 અબજ જેટલા મનુષ્ય છે, કોઈની ફિંગરપ્રિન્ટ મળતી નથી, બધાની અલગ અલગ છે. આવી તો સૂક્ષ્મતા કેટલી બાબતમાં અલગ અલગ હશે, બધા અલગ છે. કોઈ સ્થાવર છે તો કોઈ જંગમ છે, કોઈ વળી સાત્વિક વ્યક્તિ છે, કોઈ સાત્વિક પ્રાણી છે, કોઈ રાજસી છે, કોઈ તામસી છે, કોઈ એકદમ નાના છે, કોઈ મોટા છે, કોઈ મધ્યમ કદના છે, કોઈ ઊંચા છે, કોઈ નીચા છે. પણ બધાની અંદર સરખું શું છે તો કે બધાની અંદર પરમાત્મા છે ને એક સમાન છે, એક સરખો છે. કોઈ પણ પ્રાણીમાં ઊંચા નીચા, તામસી રાજસી, કે ભાઈ હાલો આ તામસી છે તો એનામાં પરમાત્મા ઓછો છે, અને સાત્વિકમાં પરમાત્મા વધારે છે, રાજસીમાં મધ્ય ભાગમાં છે, ઊંચામાં નીચા, એવી કોઈ પણ જાતના ફેરફાર રાખ્યા વિના સૃષ્ટિ ઉપર, અનંત બ્રહ્માંડમાં જે કાંઈ સ્થાવર અને જંગમ સૃષ્ટિ છે, એ વૃક્ષ હોય, પહાડ હોય, કે પછી વેલીઓ હોય, લતાઓ હોય, મનુષ્ય હોય, બધાની અંદર પરમાત્મા એક સમામ સમમ તિષ્ઠતમ, એક સરખો વિરાજમાન છે, એક સરખા પરમાત્મા છે. હવે ખરેખર તો ભગવાને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગમાં ઇદમ શરીરમ ક્ષેત્રમ એમ કીધું, પછી બીજા શ્લોકમાં એવું કીધું હતું કે આ ક્ષેત્રમાં પોતાને તું ક્ષેત્રજ્ઞ જાણ, આ ક્ષેત્રની અંદર રહેલો છે જે ક્ષેત્રજ્ઞ, એ તું મને જાણ, એવું કીધું હતું. અને હવે જો બીજા શ્લોકમાં દરેક ક્ષેત્ર, કોઈ પણ શરીર હોય, મનુષ્યની વાત નથી કરતા, કોઈ પણ શરીર હોય, એમની અંદર ક્ષેત્ર તરીકે ભગવાન કે છે તું મને જાણ. આ જે વાત છે એ જ વાતને અહીંયા કીધી છે કે ભાઈ પરમાત્મા બધાની અંદર સમાન રૂપે છે. બીજા શ્લોકમાં કીધું તું દરેક ક્ષેત્ર હોય,
પછી એ પશુનું હોય, પક્ષીનું હોય, પ્રાણીનું હોય, કીડી મકોડા, હાથી, બ્રાહ્મણ, ગમે તેનું હોય, દરેકમાં ક્ષેત્રજ્ઞ કોણ છે? તો કે હું છું. એમ અહીંયા શું કહે છે કે દરેક પશુઓની અંદર સર્વેષુ ભૂતેષુ પરમેશ્વરમ સમમ તિષ્ઠંતમ, એમાં સ્થિત છે. બધા પ્રાણીઓની અંદર આ પરમેશ્વર સ્થિત છે એવું કહેવામાં. હવે તિષ્ઠંતમ શબ્દ આપેલો છે. સઘળા પ્રાણીઓમાં આપણે જોવા જઈએ ને તો બધા પ્રાણીઓ કુલ 3 અવસ્થામાં વિભક્ત થયેલો હોય છે. એક એમની ઉત્પત્તિની અવસ્થા છે, બીજું એમની સ્થિતિ ટકી રહેવાની વ્યવસ્થા છે, અને ત્રીજું છે એ પ્રલય છે. પછી એ સર્ગ હોય કે પ્રલય હોય, મહાસર્ગ હોય કે પછી મહાપ્રલય હોય, અથવા તો એ કદાચ એવું બને કે સર્ગ પ્રલયમાં ન જાય, મહાસર્ગ મહાપ્રલયમાં ન જાય, કોઈ એવા કારણોસર ઉચ્ચ નીચ યોનિઓમાં જાય, અથવા તો કોઈ એવા ઉચ્ચ નીચ ગુણોને આધારે એમને જન્મ લેવો પડે. કોઈ પણ ક્ષણે કોઈ પણ પ્રાણી છે એ સ્થિર નથી, એ ક્યાંક ને ક્યાંક ગતિ કરી રહ્યો છે, ક્યાંક પ્રલય બાજુ, ક્યાંક સર્ગ બાજુ, ક્યાંક ફેરફાર થઈ રહ્યો છે. એટલે કે દરેક પ્રાણીઓ કેવા છે? અસ્થિર છે. અને એમની એ અસ્થિર રહેલા પ્રાણીની અંદર પરમાત્મા કેવો છે? તો કે તિષ્ઠંતમ, સ્થિર છે, એકદમ સ્થિર થઈને રહેલો છે. પરમાત્મા છે સ્થિત જુએ છે, એવું કહે છે. એમ પરમાત્માને જે સ્થિત જુએ છે ને તે જ સાચું જુએ છે. એટલે પરમાત્માને દરેક પ્રાણીઓમાં ક્ષેત્ર છે એ અસ્થિર છે, અને એમની અંદર રહેલો ક્ષેત્રજ્ઞ છે જે પરમાત્મા પોતે છે એ સ્થિત છે, સ્થિર છે. પછી અહીંયા શબ્દ આપ્યો છે પરમેશ્વરમ. પરમેશ્વરમ એટલે પ્રાણી છે એ ઘણી વખત પશુ, પ્રાણી, પક્ષીઓ, મનુષ્ય, દેવો, દાનવો, આ તે દૈત્ય, કિન્નરો, ગંધર્વો, આ બધા પોતાને, પોતાની જાતને પોતાના ઉપર માલિકી પણ બતાવે છે કે ભાઈ આ શરીર મારું છે, આ હાથ મારો છે, આંખ મારી છે, આ મકાન મારું, આ ગાડી મારી, આ મારા સગા છે, આમ હું એમનો છું, માલિક છું, મારું છે. આવા મારાપણાનો ભાવ છે. અને એ બધા જેમની પાસેથી સત્તા લે છે એ કોની પાસેથી લે છે? તો પરમાત્મા પાસેથી લે છે. તો પછી પરમાત્મા કેવો થયો? જો દરેક પશુ, પક્ષી, પ્રાણીઓ પોતાને ઈશ્વર ગણતા હોય, માલિક ગણતા હોય, તો આ તો પરમ ઈશ્વર છે. એટલા માટે અહીં શબ્દ વાપર્યો છે પરમેશ્વર. એ બધાનો માલિક છે પરમાત્મા, સૌના, દરેક પશુ, પક્ષી, આ તે સ્થાવર જંગમ સૃષ્ટિ એમની પાસેથી સત્તા પ્રાપ્ત કરે છે. એટલા માટે એ છે. પછી બીજું શબ્દ વાપર્યો છે વિનશ્યત્સુ. બીજી લીટીમાં પહેલો શબ્દ વિનશ્યત્સુ, નાશ પામનારા. સઘળા પ્રાણીઓ છે નષ્ટ થઈ રહેલા. હવે વિનશ્યત્સુ અવિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ, એવું બીજી પંક્તિમાં કહે છે. હવે વિનાશ તરફ જવાવાળા જે પ્રાણીઓ છે એમની અંદર કોણ બેઠું છે? તો કે વિનાશ રહિત પરમાત્માને એમની અંદર રહેલો છે. આ પરમાત્માને જો તમે નિર્વિકાર સ્વરૂપે જોવો કે નિર્વિકાર દેખે છે, એ જ ખરેખર સાચું જુએ છે. ટૂંકમાં કેવું હોય તો એમ કહી શકાય કે પરિવર્તનશીલ શરીર સાથે જે પોતાની જાતને જુએ છે ને એ ખરેખર ખોટું જુએ છે. પરિવર્તનશીલ શરીર સાથે પોતાની જાતને જોનારો ખોટું જોવે છે. અને એ શરીરની અંદર જે એકરૂપ રહેવા વાળો પરમ તત્વ છે, પરમેશ્વર છે, એમની સાથે જે પરમાત્માને જુએ છે ને તે જ ખરેખર સાચું જુએ છે. યહ પશ્યતિ સ પશ્યતિ, જે જુએ છે તે જ વાસ્તવમાં સાચું જુએ છે. એટલે એમની સાથે જોવાનું છે. હવે બીજા શ્લોકની અંદર ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન ભગવાને આપ્યું હતું કે મારા મતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે ને એ જ સાચું જ્ઞાન છે. ખરેખર તો એ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે આ સત છે અને આ અસત છે. આટલું જાણી લીધા પછી તમે પરમ તત્વને પ્રાપ્ત કરી શકો. એટલે ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે શ્રેષ્ઠ છે. એ જ વાત અહીં શેમાં બતાવી છે? તો કે આ નાશીની અંદર શરીર છે, જે ક્ષેત્ર છે, નાશ પામનારું છે, સતત પરિવર્તન પામનારું છે અને ઉત્પત્તિ અને વિનાશ તરફ જનારું છે. એવા નાશીની અંદર જે અવિનાશીને જોવો ને એમનું નામ આ શ્રેષ્ઠતા છે, આ જ્ઞાન છે. એટલે નાશીની અંદર અવિનાશીના દર્શન કરવા. એમનું તાત્પર્ય એ છે
કે બંનેના જે સંયોગ છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો જે સંયોગ, આપણે પૂર્વ શ્લોકમાં જોયું કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તત્વિધિ ભરતર્ષભ, શું તો કે સ્થાવર જંગમ સંજાયતે, આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી સ્થાવર અને જંગમને ઉત્પન્ન થયેલા તું જાણ, એવું કીધું હતું. હવે જ્યાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું જ્ઞાન, એ જ વાત અહીંયા કરી છે. હવે બીજું શું કહેવા માંગે છે તો કે પ્રાણીઓ કેવા છે તો કે ઉત્પન્ન અને નષ્ટ થવા વાળા છે, અને પરમાત્મા કેવા છે તો કે પરમાત્મા છે એ અજન્મા છે અને એમને કારણે એ સ્થિર છે, નથી તો ઉત્પન્ન થતા કે નથી નષ્ટ થતા. એટલે પરિવર્તનશીલ જે ક્ષેત્ર છે એમની અંદર અપરિવર્તનશીલ ક્ષેત્રજ્ઞ બેઠો છે. શરીરની અંદર જે જીવાત્મા છે તે શરીર પરિવર્તનશીલ છે અને જીવાત્મા છે અપરિવર્તનશીલ, અજન્મા અને અવિનાશી છે, એવું કહેવા માંગે છે. એટલે દરેક પ્રાણીઓ નષ્ટ થવા વાળા છે અને પ્રાણીઓની અંદર બેઠેલો છે તે કાયમી છે, સનાતન છે. હવે આગળના શ્લોકમાં ભગવાને શું કીધું હતું પૂર્વ શ્લોકમાં, એટલે કે 26મા શ્લોકની અંદર, તો કે પૂર્વ શ્લોકમાં સંયોગથી પ્રાણીઓ પેદા થાય છે એવી વાત કરી. કોના સંયોગથી તો કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી પ્રાણીઓ પેદા થાય છે. હવે તેમાં ક્ષેત્ર કેવો છે તો કે ક્ષેત્ર અસ્થિર છે અને ક્ષેત્રજ્ઞ કેવો છે તો કે એ સ્થિર છે. હવે એમની સાથે એકતાનો અનુભવ કરી લેવો. ક્ષેત્રજ્ઞ સ્થિર છે, એ અસ્થિર એવા ક્ષેત્રની સાથે એકતાનો અનુભવ કરી લે, હું કે મારાપણાનો અનુભવ કરી લે, એટલે જે ક્ષેત્રને થશે ને એ કોને થશે? ક્ષેત્રજ્ઞ એવું માનશે કે આ મને થાય છે. ક્ષેત્ર બીમાર પડે છે તો ક્ષેત્રજ્ઞ એમ માનશે હું બીમાર પડ્યો. ક્ષેત્ર રાજી થાય છે તો ક્ષેત્રજ્ઞ એમ માને છે હું રાજી થયો. ક્ષેત્ર મરે છે તો ક્ષેત્રજ્ઞ એમ માને હું મરી ગયો. ક્ષેત્ર જન્મે છે તો ક્ષેત્રજ્ઞ એમ માને છે કે હું જન્મો છું. ખરેખર તો એ ઉત્પત્તિ વિનાશ વાળો છે જ નહીં. ક્ષેત્રજ્ઞ તો સ્થિર છે, અવિનાશી છે, અને તેમની સાથે એકતાનો અનુભવ કરી લેવો એ જ એમની મોટી ભૂલ છે. આપણે એક સામાન્ય ઉદાહરણ, ક્ષેત્રની અંદર ગમે તેટલા ફેરફાર કેમ ન આવે, ક્ષેત્રજ્ઞને કોઈ ફેર જ નથી પડવાનો. શરીરમાં ગમે તેટલા ફેરફાર આવે, શરીરમાં કેન્સર થાય, ગમે તેવા ભયંકર રોગ થાય, અંદર બેઠેલો માયલો જે આત્મા છે એમને કોઈ ફેર જ નથી પડવાનો. સમજાય છે તમને? એમને કોઈ ફેર નથી પડવાનો. એ તો તાજો તરારને એવો ને એવો જ છે. એ તો કોઈથી જન્મો નથી, એટલે જેવો છે એવો જ છે, એમાં કોઈ પરિવર્તન નથી થતું. એટલે એ તો યુવાને નથી થવાનો, વૃદ્ધે નથી થવાનો, અને જન્મતો નથી એટલે બાળક પણ નથી થવાનો. એ તો એક જ સરખું છે. નાના હતા ને ત્યારે પકડમ-પાટી રમતા ને, કોઈ બહુ દોડીને પછી આમ શર્ટને અડી જાય, કાપડને અડી જાય, ત્યારે ઓલો કે આઉટ છે. ભાઈ આ આઉટ નથી, લે આ કાપડમાં થોડું કે હું કાપડ થોડું છું, હાલે કાપડમાં થોડો જીવ છે, આવું કહેતા એમ. અને કાપડને અડે આઉટ ન ગણાતું. એમ અહીંયા શું કહે છે ભગવાન કે ભાઈ ક્ષેત્રમાં થતા ફેરફાર છે એ ક્ષેત્રજ્ઞને લાગુ નથી પડતા. એમ દાખલા તરીકે આપણે એક આકાશનું ઉદાહરણ જોઈએ. આકાશની અંદર અંધારું થાય, અજવાળું થાય, વાદળો બંધાય, ભયંકર ગર્જનાઓ થાય, એ ઉપરાંત ધુમ્મસ હોય, વરસાદ હોય, એ ઉપરાંત કરા હોય, આવું બધું થાય. વિવિધ પ્રકારની ગર્જનાઓ સંભળાતી હોય અવાજના અંતે. ઘણી વખત પવનના સુસવાટાઓ, વીંટોળિયાઓ આકાશમાં, આ બધું આપણે જોઈએ છીએ. આકાશ એવું ને એવું છે, એનામાં કોઈ ફેરફાર નથી. એ વરસાદ વરસી લે પહેલા જેવું હતું એ એવું ને એવું, એ વાદળો નહોતા બંધાણા ત્યારે હતું, આ બંધાઈને છૂટા પીડ્યા પછી એવું ને એવું છે. આકાશમાં થયેલા બધા ફેરફાર એ આકાશ છે એમને લાગુ નથી પડતા. દાખલા તરીકે ગંગાજી વહે છે, એમાં ગંગાજી જે આધારશિલા ઉપર વહી રહ્યા છે, એ ગંગાજીમાં ડોળું પાણી આવે, તાજું પાણી આવે, એમાં કોઈ લાશ તણાઈને આવે, એમાં કોઈ વ્યક્તિ સ્નાન કરે, કપડું તણાઈને આવે, કોઈ વૃક્ષ તણાઈને આવે, કે ગમે તે કદડો આવે, ગમે તે વસ્તુ આવે,
ગંગાજીમાં જે દેખીતા ફેરફાર એમાં પૂરના નાનતેન થયા છે, પણ એમની આધારશિલામાં કોઈ ફેરફાર થતો નથી, એવો ને એવો રહે છે. એમ શરીરમાં થતા ફેરફારો શરીરની અંદર રહેલા ક્ષેત્રજ્ઞમાં કોઈ ફેરફાર નથી થતા. આવું જે જોવે છે ને, ભગવાન કહે છે સપશ્યતિ, તે સાચું જોવે છે. અને તે જ સાચો છે. પોતાની જાતને, આત્માને કર્તા તરીકે જે જુએ છે ને, એ ખોટું છે. એમને અકર્તા તરીકે જોવાની વાત છે. સરસ મજાનો શ્લોક ભગવાને વાત કરી કે સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યત યહ પશ્યતિ સ પશ્યતિ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.